ખાસ કરીને ઓટો સેક્ટર્સ પર જોઈએ આ વખતે સૌથી ખરાબ પરફોર્મન્સ અગર જો રહ્યું છે તો એ છે ઓટો સેક્ટર્સ. કોઈ પણ જગ્યાથી નંબર સારા આવ્યા, તહેવાર સિઝન તેમની બગડી છે, તેમની ઇન્વેન્ટરી વધી છે, પરંતુ આજે ખાસ કરીને હુન્ડાઈના પણ ગઈકાલે જે રિઝલ્ટ આવ્યા અને ત્યારબાદ જે એમને જે કોલ આવ્યું છે તેમાં પણ એમને ઘણા બધા એક સારા પોઝિટિવ ન્યૂઝ આપ્યા છે. મેઇન ક્વેશ્ચન એ છે કે મહિન્દ્રા, હુન્ડાઈ અને મારુતિ આ ત્રણેય જણ હવે પોતાની નવી ગાડીઓ લોન્ચ કરવા જઈ રહ્યા છે, એટલે ત્યાં પણ એક કોમ્પિટિશન જોવા મળશે. પરંતુ ઓલરેડી ઇન્વેન્ટરી એટલી મોટી એ લોકોની પાસે છે અને એની સામે તેઓ બધા નવા કાર લોન્ચીસ કરવાની પણ વાત કરી રહ્યા છે, તો એનું પણ ક્યાંક ને ક્યાંક એક બોજ એમને જોવા મળી શકે છે. અને માઇક્રોચિપની પણ હવે જે દિક્કત જે છે એમ કહી શકાય, જે સમસ્યા છે તે પણ હવે ધીરે ધીરે વધતી જોવા મળી રહી છે. આવા બધા સિચ્યુએશનમાં તમને ઓટો સેક્ટર કેવું લાગી રહ્યું છે અને તમારું કોઈ પસંદીદા કાઉન્ટર? સો આપણે જ્યારે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરેલું સપ્ટેમ્બર એન્ડના ટુવર્ડ્સમાં ઓટો સેક્ટરમાં, ત્યારે આપણે કીધેલું કે હમણાં ફોર ધ ટાઈમિંગ ઓટો સેક્ટરમાં અવોઇડ કરવું જોઈએ. ત્યારે મેટલમાં બી એક સારું મોમેન્ટમ હતું, તો એનું એક રીઝન હતું મલ્ટી યર ડાયવર્જન્સ બની રહ્યા હતા, વિચ વોઝ અ નેગેટિવ ડાયવર્જન્સ ઇન નિફ્ટી ઓટો સેક્ટર, એન્ડ વી સેડ કે અપ્રોક્સિમેટલી 10 to 15% કાઇન્ડ ઓફ કરેક્શન દેટ વી કેન સી. સો આપણે 26,500 થી જે આપણે ટાર્ગેટ જે બનાવેલા એ અરાઉન્ડ 22,500 and 21,000 સુધીના છે. સો મને લાગે છે કે ફોર ધ શોર્ટ ટર્મ હવે આમાં આજે એક 233 ડીએમએનું રિટેસ્ટ થઈ રહ્યું છે 22,800ના લેવલ પર નિફ્ટી ઓટોનું. સો મને લાગે છે શોર્ટ ટર્મ ઓવરસોલ્ડ કાઉન્ટર આવી ગયા છે, ઓવરસોલ્ડ લેવલ આવી ગયા છે. વધારેમાં વધારે નીચેમાં આપણે જે શોર્ટ ટર્મ જોઈ શકે છે એ 22,500નું મેક્સ બોટમ જોઈ શકે છે. બટ આ એક પુલબેક રેલી બનશે અહીંથી, અને આપણે ઉપરમાં 23,600 સુધીના એક પુલબેક જોઈ શકીએ છીએ. બટ ઓવરઓલ કાઉન્ટર, અને હજી બી અગર લોંગ ટર્મ માટે અગર આપણે ડિસ્કસ કરીએ, સો પુલબેકને છોડીને આ કાઉન્ટર હજી બી મને એટ્રેક્ટિવ નથી લાગતા. જેમ તમે કીધું એમ કે હજી બી અહીંથી 3-4-5%નું કરેક્શન આવી શકે છે. બટ ઓવરઓલ નેક્સ્ટ 1.5 યર માટે આ સેક્ટરમાં એવા રિટર્ન નહીં બને જે આપણે લાસ્ટ કપલ ઓફ યર્સમાં જોયા છે. સો એઝ અ પોર્ટફોલિયો આપણે એઝ અ ઓવરઓલ સેક્ટરને અવોઇડ કરવું જોઈએ, અને જે આ પુલબેક આવે છે 23,600, 24,000 મેક્સિમમનો હાયર સાઇડ, આ એક એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી બની શકે છે ફોર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર. જેને હજી સુધી એક્ઝિટ નથી કર્યું, તો પ્રોબ્લી દે કેન એક્ઝિટ અરાઉન્ડ 23,600 and 24,000. શોર્ટ ટર્મ ટ્રેડર માટે એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે 22,500 ના લેવલથી, જે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે ઇન્ડેક્સ પર, અને ઉપરમાં આપણે 24,000 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. સ્પેશિયલી આમાં ટાટા મોટર એક સારું એવું બેટ લાગી રહ્યું છે, જેમાં બી સેમ પુલબેક રેલી અપ્રોક્સિમેટલી 7-8% કાઇન્ડ ઓફ પુલબેક રેલી આવવાના ચાન્સીસ છે. બાકી ટુ વ્હીલર્સમાં હજી બી થોડું મને લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ થોડું હજી બી પેઇન જોવા મળી શકે છે. તો ઓન અ બાઉન્સ આપણે એક ઓવરઓલ સેક્ટરને અવોઇડ કરીને ચાલવું જોઈએ. કે તો સાગર તરફથી ખાસ કરીને ઓટો પૂરા સેક્ટર્સને અવોઇડ કરવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ ટાટા મોટર્સ એનો પસંદગીનો કાઉન્ટર અહીંયા આપણને જોવા મળી શકે છે, એટલે કે ત્યાં તમારે બાય ઇન્ડેક્સની સલાહ આપણને જોવા મળી શકે છે. સાગર, આપણે ઘણા બધા